વિરાવદર બાલ પોલીસ મથકનો કાફલો જસવંતપુર ગામે જુગાર અંગે દરોડો પાડવા જતા જ્યાં હાજર 15 થી 20 વ્યક્તિના ટોળાએ 3 પોલીસ જવાનને માર મારી તળાવમાં ફેંકી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવતા ઈજાગ્રસ્ત 3 પોલીસ કર્મીઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. વિરાવદર બાલ પોલીસ મથકના કાફલાને મળેલ બાતમીના આધારે જસવંતપુર ગામે ખેડૂતવાસ વિસ્તારમાં જુગાર અંગેનો દરોડો પાડવા જતા જ્યાં હાજર 15 થી 20 વ્યક્તિના ટોળાએ 3 પોલીસ કર્મીઓને માર મારી તળાવમાં ફેંકી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી તમામ ઈસમો નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત 3 પોલીસ કર્મીઓને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે વેળાવદર બાલ પોલીસ મથકના કોન્સ્ટેબલ લક્કીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલે 4 મહિલા સહિત 19 વ્યક્તિઓ સામે નામજોગ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મોટા વ્યાપારી મોટા પાછળ વેરાવદર ભાલ સનેસ જે પોલીસ સ્ટેશન છે તેનું જસવંતપુરા જે ગામ જે છે તેનો આ બનાવ છે, જેમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં અથવા દરમિયાન તેઓને અંગત બાતમીદારોથી આ લોકો જુગાર રમતા હોય તેવી બાતમી મળેલી, જેના કામે આ પોલીસ કર્મચારીઓ ત્યાં ગયા તો ત્યાં જે આરોપીઓ જુગાર રમતા હોય તેમાં મહિલા બી હોય તો તેઓ આ જે પોલીસ કર્મચારીઓ સાથે ઝઘડો કરે છે અને તેને માર મારે છે. જે બાબતે જે આ ભોગ બનનાર પોલીસ કર્મચારીઓને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને તેઓની ખૂનની કોશિશ, લૂંટ અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે.